વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે સામાન્ય સભા મળે છે। આજે જ્યારે સામાન્ય સભા મળવાની હતી અને તે પૂર્વે જ વિવાદ સર્જાયો, તે પૂર્વે જ ઘર્ષણ થયું। વડોદરા મહાનગરપાલિકામાં સત્તાધારી પક્ષ એટલે કે ભારતીય જનતા પાર્ટીના પ્રથમ નાગરિક મેયર પિંકીબેન સોની, કમિશનર, ડેપ્યુટી મેયર, તમામ અધિકારીઓની ઉપસ્થિતિમાં આજે સામાન્ય સભા મળવાની હતી તે પૂર્વે જ તુત્તુ મેમેના દ્રશ્યો પણ સામે આવ્યા। કોંગ્રેસ દ્વારા અનેક મુદ્દે વિરોધ પણ કરવામાં આવ્યો। બ્લેક કપડાં પહેરી કોંગ્રેસના અગ્રણીઓ ત્યાં વિરોધમાં ઉતર્યા, સાથે જ વડોદરાની જે ટીમ છે તેઓ પણ ત્યાં વિરોધ કરવા માટે આવી પહોંચ્યા। પરંતુ સામાન્ય સભા ચાલુ થતાં પહેલાં જ વિરોધ જોવા મળ્યો। સાથે જ કોંગ્રેસના નેતાઓની એક માંગ છે કે જે પ્રમાણે આ સભાને આજે મુલતવી રાખવામાં આવી, તેનું કારણ છે કે ગંભીરા બ્રિજ દુર્ઘટના અને એક પૂર્વ કાઉન્સિલરનું મૃત્યુ અને તે અંતર્ગત શોક દર્શક ઠરાવ પસાર કર્યા બાદ આ સભાને મુલતવી રાખવામાં આવી। તો કોંગ્રેસના નેતાઓ કહી રહ્યા છે કે સરદાર સ્ટ્રીટ પાસે ખાડામાં રિક્ષા ચાલકની રિક્ષા પલટી અને તેનું મૃત્યુ થયું અને ડ્રેનેજમાં પડી ગયેલા એક કર્મચારી તેનું પણ મૃત્યુ થયું, તો તે અંતર્ગત પણ આ મુદ્દાઓનો સમાવેશ થવા જોઈએ અને તે અંતર્ગત પણ સભાને મોકૂફ રાખવી જોઈએ, આ મુદ્દાને પણ સમેટવામાં આવવા જોઈએ। અનેક માંગ કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવ્યું। સાથે સાથે પોલીસ દ્વારા આ કોંગ્રેસના કાર્યકર્તાઓ, કોંગ્રેસના નેતાઓની ધરપકડ પણ કરવામાં આવી છે। પોલીસના લોખંડી ચુસ્ત બંદોબસ્ત વચ્ચે કોંગ્રેસ પાર્ટીના વડોદરા શહેર પ્રમુખ ઋત્વિક જોશી અને અન્ય કોંગ્રેસ આગેવાનોએ સ્મશાનના ખાનગીકરણ અંતર્ગત ઇજાદારોની જવાબદારી સોંપવાના નિર્ણયોમાં વિરોધ પણ કર્યો, ઠાઠડી લઈને પ્રદર્શન પણ કર્યું, સાથે અનોખો એવોર્ડ પણ લાવ્યા હતા। પ્રદર્શન શરૂ થતાની સાથે જ પોલીસ એક્શનમાં આવી હતી। શહેર કોંગ્રેસ પ્રમુખ સહિત કોંગ્રેસ નેતાઓની અટકાયત પણ કરી છે। આ વેળાએ શાબ્દિક ઘર્ષણ તુત્તુ મેમેના દ્રશ્યો પણ જોવા મળ્યા છે। સાથે જ ટીમ વડોદરાના જે આગેવાનો છે વિશિષ્ટ પ્રકારનો એવોર્ડ લઈ અને પાલિકાની વડી કચેરી ખાતે આવ્યા। પ્રવેશ કરવાનો પ્રયાસ કરતા જ પોલીસે તેઓને પણ અટકાયત કરી છે। એવોર્ડ આપી પોતાની વાત મૂકવા આવતા જ સુજલ વ્યાસ સહિતના અનેક આગેવાનોની પોલીસે અટકાયત કરી છે। સ્મશાન સહિત અનેક મુદ્દાઓ લઈ કટાક્ષ સાથે એવોર્ડ લઈને આવેલા ટીમ વડોદરાના સભ્યોની પાલિકાની વડી કચેરી ખાતે પ્રવેશ આપવામાં તેઓને ન આવે। આ શહેરની અંદર સ્મશાનની અંદર મૃતકોનું જાળવણી નહીં કરી આ લોકોએ, સ્મશાન નથી ચલાવી શકતા, આ કોર્પોરેશન શું ચલાવશે? પહેલી વાત તો એ છે સ્ટેન્ડિંગ કમિટીમાં કાયદાની વિરુદ્ધ જઈને કામો કરે છે, ભ્રષ્ટાચાર પર ભ્રષ્ટાચાર થઈ રહ્યું છે અને એમને કોઈ રોકે નહીં। સવાલ એટલો જ છે કે ભ્રષ્ટાચારીઓને સામે અવાજ નહીં ઉઠાવવાની। આ શહેરને ખાડોદરા બનાવી દીધો છે, લૂંટ ચલાવી છે આ લોકોએ અને ઉપરથી દાપણ કરે છે। આ શહેર જે એક નંબરનો શહેર હતો એને પાછળ લઈ જતા હોય ત્યારે અમારે બોલવું પડે, અમારે બધું જ જાણવું છે। જાણે એક છોકરો બચારો ગટરમાં ડૂબી ગયો, 8 દિવસ પછી એની લાશ મળી, એની બૈરી 2 નાના બાળકો લઈને મારી પાસે આવી હતી, એની સભામાં દરખાસ્ત નહીં વાંચવાની। પેલો સવારે 4 વાગે પોતાનું પેટીયું ભરવા માટે રિક્ષાવાળો નીકળ્યો હોય અને તમારા ખાડાને લીધે મરી જાય, એનું સમગ્ર સભામાં વાંચવાનું નહીં। તમારા પાપે આ ગંભીરા બ્રિજની અંદર જે માણસો મર્યા તમારી સરકારના પાપને લીધે મર્યા। હરડીકાંડની અંદર 12 બાળકો અને 2 શિક્ષિકા મરી, એ તમારા પાપને લીધે મર્યું। આ વડોદરા શહેરની અંદર લોકોના હાથ પગ તૂટ્યા, આ તમારા લોકોને લીધા। અને જ્યાં જુઓ તો ભ્રષ્ટાચાર સિવાય કશું નથી અને એના માટે બોલવાનું નહીં। અમારા હજુ તો બધું બહુ થશે। આજની સભામાં 2 શોકદર્શક ઠરાવ વંચાણે લીધા। એક પૂર્વ કોર્પોરેટર શ્રી હતા મહેતાભાઈ અને બીજું ગંભીરા પુલની જે દુર્ઘટના થઈ ભારતીય જનતા પાર્ટીના પાપે, આને શ્રદ્ધાંજલિઓ લીધી। અમે એવું કીધું કે કોર્પોરેશનના પાપે એક યુવાન માછી એ ઘરે આવતા હતા અને બિચારા ખાડામાં ખાબડીને મરી ગયા છે અને બીજા એક ભાઈ મરી ગયા, 2 જણનું મૃત્યુ થયું। તો તમે એમનો પણ શોકદર્શક ઠરાવ વંચાણે લો અને અમે એ શોકદર્શક ઠરાવ લખીને પણ લાવેલા હતા, એમણે વંચાણે નથી લીધો। માનવતા મરી પરવારી છે। આ લોકો તાળાબંધી કરીને નાગરિકોને બાંધમાં લે છે। નાગરિકો ક્યાં જશે? નાગરિકો પોતાના પ્રશ્ન માટે અહીંયા મેયર બેસે છે, ડેપ્યુટી મેયર બેસે છે, ચેરમેન બેસે છે, પોતાના પ્રશ્નોના નિરાકરણ માટે અહીંયા આવે તો ગેટ પર તાળાબંધી કરી દીધી છે। એટલે આજે અમે કાળા વસ્ત્રો પહેરીને એટલે માટે આવ્યા છે કે કાળો દિવસ આ લોકોએ કાળી ટીલી કોર્પોરેશનને લગાવી દીધી છે। આ શાસકો સાવ ફેલ ગયા છે। છેલ્લા 2.5 વર્ષની અંદર જે રીતે વડોદરા શહેરના લોકોની દુર્દશા થઈ છે, તમે જુઓ આખા રોડ એ ખાડોદરા, આખા રોડ ઉપર ખાડા લોકોને કમરના તકલીફો થઈ ગઈ। આખા જ્યાં હોય ત્યાં પાણી ભરાયા છે, જ્યાં હોય ત્યાં ગટરો
અત્યારે ઉભરાયા છે. ચોખ્ખું પાણી લોકોને પીવાનું મળતું નથી. 2.5 વર્ષમાં આ લોકોના શાસનમાં અતિથી અતિ દુર્દશા કરી છે વડોદરા શહેરની, અને એટલે આજે અમે કાળા વસ્ત્રો પહેરીને એનો વિરોધ દર્શાવ્યો છે. આ સભાને મુલતવી કરી દેવામાં આવી છે. જે શોક સભાનો ઠરાવ વાંચવાનો હતો એમાં જે રિક્ષા ચાલકનું મૃત્યુ થયું એના બારામાં કીધું કે તમે આ બી શોક સભા ઠરાવ વાંચો, તો એ લોકો તૈયાર નથી. અને ખરેખર આવું ના હોવું જોઈએ. સભાસદ હોય કે અન્ય કોઈ નાગરિક હોય, શોક સભાનો ઠરાવ વંચાતો હોય તો એક ઠરાવ વધારે વાંચવાથી કંઈક નુકસાન નથી જવાનું. કોઈ રૂપિયા આપવાનું તો નથી કહેતું તમને. અને એટલે એ લોકોની બેદરકારીના કારણે જે આ મૃત્યુ થયું છે, તો આપણે શોક ઠરાવ તો વાંચવો જ જોઈએ. અને મેયર હાજર નથી, ચેરમેન હાજર નથી, અને સભા ચલાવવાની આગળ ત્યાં આગળ નીચેથી અમે આવતા હોય, જ્યારે સભા હોય તો સભામાં આવતા કોર્પોરેટરોને બી બહાર રોકી દેવામાં આવે છે. ગેટ બંધ કરી દેવામાં આવે, ગેટને લોક મારી દેવામાં આવે. તો શું અમે તો અહીંયા આગળ કંઈ ખૂન ખરાબો કરવા માટે આવ્યા છીએ? અમે તો લોકોના નાગરિકોના પ્રશ્નોના જવાબ માગવા માટે આવીએ છીએ, લોકોની સુવિધા માટે આવીએ છીએ. ભારતીય જનતા પાર્ટીને એટલો અહંકાર આવી ગયો છે કે એમના પાપે, એમના ભ્રષ્ટાચારના લીધે વડોદરા શહેર હોય, આજુબાજુ જિલ્લામાં નિર્દોષ લોકોનું જે મરણ થાય છે. તમે ગંભીરા બ્રિજનું જો, જે નિર્દોષ લોકો, એમનો કોઈ વાગ નહોતો, એમના આ ભૂલના લીધે, આમના ભારતીય જનતા પાર્ટીના પાપના લીધે બ્રિજ તૂટી ગયો, કેટલા લોકો નિર્દોષ મરી ગયા. જે જ પ્રમાણે વડોદરા શહેરમાં બી એક રિક્ષાવાળો, બીજો એક ખાડામાં 2-3 જણા, અને દર વખતે 2-3 મહિને આ લોકોના પાપના લીધે ભારતીય જનતા પાર્ટીની જે કોર્પોરેશનની સરકાર છે એટલો બધો ભ્રષ્ટાચાર કરી રહી છે. સ્ટેન્ડિંગમાં બી એટલા ભ્રષ્ટાચાર થઈ રહ્યા છે. એના લીધે આજે અમે એ જ રજૂઆત કરી કે જે વડોદરા શહેરમાં જે 2 જણનું મરણ થયું છે, તો એમને બી શોક ઠરાવમાં એમનું નામનો ઉલ્લેખ કરવામાં આવે. સામાન્ય સભા, જ્યારે પણ સામાન્ય સભા હોય તો આ સત્તાધારી પક્ષ, વિપક્ષ હોય કે વડોદરા શહેરના પ્રશ્નોના જે જવાબ આપવા પડે એનાથી દૂર ભાગીને કોઈનું કોઈ કારણ કરીને સભા મુલતવી રાખે છે. એટલે આ સત્તાધારી પક્ષને વડોદરા શહેરનો અવાજ હોય કે વિપક્ષનો અવાજ સાંભળવાનો સમય નથી, કાં તો એમની જોડે અમારા જે પ્રશ્નો છે એના કોઈ જવાબ નથી. વડોદરા શહેરના લોકો દુઃખીમય છે અત્યારે, પણ એમનું દુઃખ દૂર કરવા માટે એમની પાસે કોઈ દવા નથી. બીજી બાજુ આજે ગંભીરા બ્રિજ હોય, આપણે એક પૂર્વ કોર્પોરેટર હોય, એ ધામમાં ગયા છે, એનો શોકદર્શક ઠરાવ વાંચવાનો હતો. એની સાથે સાથે અમે આજે એમને એવું કીધું કે ભાઈ વડોદરા શહેરની અંદર ખાડાના લીધે રિક્ષા ચાલક ધામમાં ગયો છે, તો એની સાથે સાથે તમે એક બીજો ઠરાવ ઉમેરો એની અંદર, એનો પણ શોકદર્શક ઠરાવ વાંચે. કારણ કે વડોદરા શહેરના ખાડાના લીધે એ ભાઈનો જીવ ગયો છે, એ ભાઈના ઘરના લોકો બેઘર થયા છે. તો આ સત્તાધારી પક્ષ એટલો નશામાં છે કે જે ધામમાં ગયા છે એને તો કોઈ મદદ કરી નહીં શકવાના એમની ભૂલના લીધે, પણ એને શ્રદ્ધાંજલિ આપવાનો પણ સમય નથી. ખરેખર આવનાર દિવસોની અંદર જે સત્તાના નશાની અંદર આ જે સત્તા પક્ષ છે, વડોદરા શહેરના લોકોએ જાગીને આવા લોકોને જવાબ આપવાની જરૂર છે. આમાં એક પૂર્વ કાઉન્સિલરનું મૃત્યુ, ગંભીરાનો જે બનાવ બન્યો એમાં જે મૃત્યુ પામેલા તમામ નાગરિકોને શ્રદ્ધાંજલિ આપવાનો મુદ્દો. પણ અમારા વિરોધ પક્ષના નેતા આદરણીય ભથ્થુભાઈ અને વિરોધ પક્ષના અમે કોર્પોરેટરોએ જે રીતે વડોદરા શહેરમાં ખાડા પડવાના કારણે જે નિર્દોષ નાગરિકોનું મૃત્યુ થયું છે એને પણ આપણે શ્રદ્ધાંજલિ આપો એવું અમે માંગણી કરેલી. પરંતુ આ સત્તાના નશામાં પૂરેપૂરા ઘમંડી સત્તાધીશો, જે લોકોને એવું લાગે છે કે લોકો કદી હારવાના જ નથી, એમની સત્તા કદી જવાની જ નથી, આવું વર્તન કરી અને વિરોધ પક્ષના કોર્પોરેટરોનો અવાજ દબાવવાનો, વિરોધ પક્ષના કોર્પોરેટરો રજૂઆત વડોદરા શહેરના નાગરિકો માટે કરતા હોય તો એમની રજૂઆતને પણ કેન પ્રકારે દબાવી દેવાની, સભાને વારંવાર મુલતવી કરીને જતું રહેવાનું. સત્તાધીશો એટલા બધા ઘમંડમાં આવી ગયા છે. કમિશનર, મેયર, ચેરમેન, પબ્લિકને તો અહીંયા પૂછો એમની શું હાલત છે. વડોદરા શહેરમાં ચારે બાજુ ખડોદરા, વડોદરા શહેરમાં સ્વચ્છતાના નામ પર થતી, વડોદરા શહેરમાં તમામ ક્ષેત્રે આ જ સમસ્યા લોકોની. તો એમના માટે અમે એવોર્ડ આપવા છે. પબ્લિકનો એવોર્ડ લો, ભલે દિલ્હીમાં એવોર્ડ ના મળ્યું, બરોબર, વડોદરા શહેર પાછળ જતું રહ્યું અન્ય શહેર કરતા. આ તમામ કૌભાંડોના એવોર્ડ છે. જે રીતે જેટલાય કૌભાંડ કર્યા છે, વિશ્વામિત્રી કૌભાંડ હોય, સ્મશાનમાં કૌભાંડ છે, આ બધા પ્રકારના અમે કૌભાંડના એવોર્ડ એમને આપીએ છીએ. 18મો નંબર નહીં, હવે તો 180મો નંબર આવશે. એ રીતની એમની કારગીરી છે. અને 18મો નંબર તો એટલા માટે આપ્યો કે આખા ગુજરાતમાં ફક્ત 18મો નંબર. આજે હું લગભગ 1999 2000માં પ્રથમ ઇલેક્શન અહીંયા કોર્પોરેશનનું કોંગ્રેસની ટિકિટ પરથી લડ્યો હતો. એ વખતથી અહીંયા કોર્પોરેશનમાં અમે કાયમ લોકોની રજૂઆત લઈને, લોકોના કામો લઈને આવતા હોઈએ છીએ. આજે આવું તો પહેલી વખત જોયું, કોર્પોરેશનના અધિકારીઓએ તાળાબંધી કરવાની ફરજ પડી. અત્યાર સુધી લોકો દ્વારા તાળાબંધીઓ કરવામાં આવતી હતી,
પણ હવે ખબર નહીં કોર્પોરેશનની શું જરૂર પડી કે કોર્પોરેશને તાળાબંધી કરવાનો વખત આવી ગયો છે. એટલે એવા તો શું ગોરખ ધંધા અંદર ચલાવે છે કે બહાર પબ્લિકને કોઈ જાણ ના થાય, કે પબ્લિક અંદર આવી ના શકે, એમના કામો લઈને કંઈ પણ રજૂઆત હોય એ કરી ના શકે. એટલે આવી હદે, અને જ્યારે આવું હોય તો આધાર કાર્ડ, અરે ભાઈ એમના કામો છે એ તમે કામ તો જોઈ લો, એના વિસ્તારનું કામ છે, એના ઘરનું કામ છે, એ પછી તો તમને ખબર પડે ને કે આ વડોદરાવાસી છે, વડોદરાનો નાગરિક છે, તો એને આધાર કાર્ડ બતાવવાની ક્યાં જરૂર આવે? આજે તમે એમના કામ કરી આપો તો એમને ક્યાં અહીંયા આવવાની ફરજ જ પડે? સભા છે, કઈ રીતનો બંદોબસ્ત અહીંયા? આજે સામાન્ય સભા છે અને શહેરના વિવિધ જે અલગ અલગ મોરચાઓ છે અહીંયા ઘણીવાર વિરોધ કરવા માટે પહોંચતા હોય અને કોર્પોરેશન દ્વારા અહીંયા કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે લેખિતમાં બંદોબસ્તની માંગણી કરવામાં આવેલી હોય અહીંયા બંદોબસ્ત રાખવામાં આવેલ છે. સાહેબ, અહીંયા પ્રવેશ આમ જનતાને આપવામાં આવશે કે કેમ? આજે આમ જનતા જે છે જેને કોઈ પણ પ્રશ્નો હોય કે જેની કોઈ રજૂઆત હોય અને વ્યાજબી કારણોસર આવતા હોય તો એને मैं गाड़ी से जा रहा था, देखा हाँ હું જોયો કે આટલા માણસો એક ઊભા છે, તો એના માટે હું મારા કમિશનર સાહેબ સાથે મુલાકાત લેવાનો હતો. તો હું ગેટ ઉપર કહ્યું કે ભાઈ ગેટ મને જતા દો, અને કમિશનર સાહેબ से મુલાકાત લેવાની છે. એ કહેશે કે ગેટ નહીં ખુલશે, સભા ચાલે છે. સભા કઈ રીતે ચાલશે? અને ઓફિસરશાહી એટલા મોટી બધી ગયો છે, આ કરપ્ટેડ પોતે છે અને કરપ્શન એ લોકો કરે છે અને એક કાયદા પ્રમાણે લોકોનો જાવતા દેતા નથી. પરિપત્ર છે? કોઈ પરિપત્ર એમના પાસે નથી. કોણે કર્યો? કોણે હુકમ કર્યો? આ એ પોતે